બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ચોળી બટેટાનું સરસ મજાનું રસાવાળું શાક। તો એની માટે મેં દેશી ચોળીને આ રીતે વીણી લીધી છે, એટલે થોડીક ફોલી લીધી છે અને થોડીક સુધારી લીધી છે। ત્યારબાદ મેં એક બટેકું આ રીતે કાપીને કમ્પ્લીટ કર્યું છે। તમને વધારે બટેકા ગમતા હોય તો વધારે પણ નાખી શકો છો। ત્યારબાદ એક કે બે નાના ટામેટા આ રીતે સુધારીને કમ્પ્લીટ કર્યા છે અને થોડુંક લસણ આ રીતે ફોલીને કમ્પ્લીટ કર્યું છે કટકા કરીને। ત્યારબાદ આપણે એક વાસણમાં તેલ મૂકીશું। તેલ આવે એટલે એમાં રાઈ નાખીશું। બટેટા, ચોળી, સ્વાદ અનુસાર મીઠું, લાલ સૂકું મરચું, હળદર, ધાણા જીરું। ત્યારબાદ આપણે બધું મિક્સિંગ કરી દઈશું સરસ। યોગ્ય માત્રામાં પાણી નાખી અને આપણે કુકરને બંધ કરી દઈશું। 5 થી 6 સીટી આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। આપણું શાક ચડીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એકદમ મસ્ત મજેદાર ચોળી બટેટાનું રસાવાળું શાક। આ શાકને તમે ભાખરી સાથે, રોટલી સાથે, રોટલા સાથે અથવા તો ભાત સાથે ખાઈ શકો છો અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ।